દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। એસપી નીતેશ પાંડેના માર્ગદર્શનમાં 10 ડીવાયએસપી, 25 પીઆઈ, 70 પીએસઆઈ સહિત 150 પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો। લાખો યાત્રિકો ફૂલડોલ ઉત્સવ પર દ્વારકા આવતા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા સઘન કરતા જિલ્લા પોલીસ વડા શહેરમાં યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। અહેવાલ અનિલલાલ, દ્વારકા। હોલી ધૂળેટીના ઉપલક્ષમાં દ્વારકાધીશ મંદિર ઉપર ઘણા લોકો આવે છે। એના હિસાબથી આજથી જે છે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધા છે। એમાં સાથે સાથે જે બેટ દ્વારકા જે સુદર્શન બ્રિજ પછી મોટો જે પહેલો મોટો જે અહીંયા ફેસ્ટિવલ છે એના હિસાબથી અહીંયા પણ એક મોટી જે બંદોબસ્તો ગોઠવી દીધા છે। એમાં ટોટલ અમારા એક એસપી 6 ડીવાયએસપી, પીઆઈપીએસઆઈ 72 અને પોલીસ અને બીજા ઓક્સિલરી ફોર્સીસને ટોટલ 1100 જેટલી અહીંયા ટોટલ બંદોબસ્ત છે। અમને અહીંયા બેટ દ્વારકામાં યાત્રીઓની સરળતા માટે 2 સીટિંગ પણ રાખી છે જે અશક્ત અને જે દિવ્યાંગ લોકો છે એને મદદ આપશે। સાથે સાથે અમારા કીર્તિસ્તંભ બાજુ એક કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવેલ છે। અહીંયા 3 સહાયતા કેન્દ્રો પણ છે અને બીજા ખિસ્સા કાતરુ અને જે પણ અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગેંગ્સ એક્ટિવ હોય એના ઉપર વોચ રાખવા માટે અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક ડી સ્ટાફની જુદા જુદા ટીમ બનાવીને હવે સાદા ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ કરે છે। સાથે સાથે પોલીસની જે કામગીરી સારી રીતે થાય એના માટે અમને બોડી ઓન કેમેરા, વોકી ટોકી સેટ, દૂરબીન એ પણ યુઝ કરવામાં આવે છે। ડ્રોનથી પણ પેટ્રોલિંગ રાખવામાં આવશે તાકી કોઈ આ વિષયનો બનાવ નથી બને।